સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે ભરેલા પાઉં। તો એના માટે મેં અહીંયા બધું મિક્સચર લીધું છે, ચવાણું ને બધું મિક્સ કરી લીધું છે। અને અહીંયા મેં ગળી ચટણી છે, લીલી ચટણી છે, લસણની ચટણી, અને મેં પાઉં છે ને આપણે જે બ્રેડમાં શેકીએ ને પાઉંભાજીમાં એવી મેં થોડીક શેકી લીધી છે। હવે આપણે બધી ચટણી લગાવી દઈશું। તીખું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે કરજો। ઘરમાં ક્યારેક કંઈ ન હોય તો તમે બ્રેડ હોય ને તો તમે આવું સરસ મજાનું ચટપટું ખાઈ શકો છો। આ સ્નેક્સ તો ઘરમાં હોય જ આપણી પાસે, તો આવું બનાવી અને તમે ચટપટું તીખું મસાલેદાર ખાવાનું મન થાય તો આવું તમે ઝટપટ બનાવીને ખાઈ શકો છો। અને કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એ બનાવીને દીધું હોય તો કંઈક નવું લાગે। તો જો આવી રીતે આપણે આ ગળી ચટણી નાખી દઈશું બધી। અને હવે આપણે નાખશું લીલી, પછી આ થોડીક મોરી છે એટલે આપણે મોરી બનાવીએ છીએ। હવે આપણે આ બધો મસાલો છે ને એ આવી રીતે પ્રેસ કરી દેવાનો છે આમાં। તમને એકવાર બનાવીને ટ્રાય કરજો। અમે તો એકવાર એમને બનાવ્યા હતા, પછી વિડીયો ગમ્યો ભાવ્યો તો કીધું ચાલો વિડીયો બનાવીએ, અને ઉપરથી આપણે થોડી થોડી આ ગળી ચટણી નાખી દઈશું। એટલે અમને તો બહુ જ ભાવ્યા હતા, એટલે કીધું ચાલો વિડીયો બનાવીને આપણે શેર કરીએ બધા સાથે। તો એકવાર બનાવીને જરૂરથી ખાજો, બહુ મજા આવશે। હવે થોડીક લીલી ચટણી અને લસણની ચટણી જરા જરા નાખી દઈ। તો હવે આપણે જે બંધ છે એને એકદમ દાબી દઈશું ને બંધ કરી દઈશું। તો જુઓ આપણા મસાલા પાઉં રેડી છે। તો આપણે ઉપર સેવ નાખી દઈશું ઝીણી। મારી પાસે ઝીણી સેવ નથી ને તો એકદમ બૂરું સેવ હોય ને તો એ વધારે સરસ લાગે। ઉપર ચીઝ નાખી શકો છો તમે ખમણીને, પછી તમારા સ્વાદ અનુસાર તમને જેવું ટેસ્ટ હોય એવું તમે બનાવી શકો છો। તો જુઓ આ આપણો વિડીયો આજનો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો। સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો કે આ તમને ભરેલા પાઉંમાં કેવા લાગ્યા। જય શ્રી કૃષ્ણ।